પાણી છોડાયું છે। સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ। સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ પર ગંભીર સ્થિતિને જોવા મળી છે। નદીના ધસમસતા પાણી વોકવે પર ફરી વળ્યા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મશીનરી તણાઈ ગઈ। સુભાષ બ્રિજ રેલવે ટ્રેક નીચે ભયાવહ નજારો જોવા મળ્યો। પાણીની માત્રા વધી રહી છે। ધરોઈ ડેમના ઉપરવાસમાંથી સંત સરોવરમાં પાણી છોડાયું અને જેથી સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેકથી વધુની પાણીની આવક થઈ છે અને આ તરફ પાણીની વધુ જે આવક નોંધાઈ છે તેને જોતા એલર્ટ કરવામાં આવ્યા છે। તો સંવાદદાતા સ્થળ પરથી જોડાઈ ગયા છે અર્પણ, હાલ જે પાણી છોડાયું છે તેને લઈને તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને ત્યાં કેવી સ્થિતિ છે? તો જે રીતે ધરોઈ ડેમના ઉપરવાસમાં એટલે કે રાજસ્થાનમાં ખૂબ જ વધુ વરસાદ પડ્યો, જેની આવક ધરોઈ ડેમમાં થઈ અને ધરોઈ ડેમમાંથી લગભગ 1.5 લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી તબક્કાવાર છોડવામાં આવી રહ્યું છે। એટલે જે પાણીનો કુદરતી પ્રવાહ છે, ધરોઈ ડેમમાંથી આવતું પાણી ગાંધીનગરના સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી આ પાણી જે છોડવામાં આવે છે તે સાબરમતી નદીમાં આવે છે। એટલે ગાંધીનગરના સંત સરોવરમાંથી 60,000 ક્યુસેક કરતાં વધુ પાણી જે તબક્કાવાર ગત મોડી રાતથી છોડવામાં આવી રહ્યું છે તેની સીધી અસર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી જે સાબરમતી નદી છે તેનામાં જોવા મળી રહી છે। અને આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે આપણા દર્શકોને બતાવી રહ્યા છે, આપ જોઈ શકો છો સુભાષ બ્રિજ રેલવે ટ્રેક કે જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ચાલી રહ્યું છે, ત્યાં આ કામગીરી માટે વિશાળ પાળો બનાવવામાં આવ્યો હતો। એટલે સામેની તરફ આપ જે ધસમસતા પાણી જોઈ રહ્યા છો તે પાળાની ઉપરથી વહીને આવી રહ્યા છે અને તે બાદ અહીંયા નીચે તરફ આવી રહ્યા છે। એટલે સૌથી ગંભીર દ્રશ્યો કેમેરા પર્સન બતાવે છે જમણી તરફ કે જે સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે છે ત્યાં જે સુરક્ષિત બેરિકેડિંગ બનાવાયેલું છે કાયમી ધોરણે, ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે અને તે બાદ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે આગળની તરફ વધી રહ્યો છે। એટલે એક દ્રશ્ય છે જમાલપુર બ્રિજ એટલે કે સરદાર બ્રિજની નીચે કે જ્યાં પાણી ખૂબ જ નીચા લેવલથી સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ નદીની ઊંડાઈ વિવિધ સ્થળે અલગ અલગ હોવાથી પાણીનું લેવલ નદીમાં અલગ અલગ જોવા મળી રહ્યું છે। એટલે નદીની જેમ જેમ ઉપર તરફ આપણે જઈએ એટલે કે સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ તરફ જઈએ તો ત્યાં પાણીનું લેવલ ખૂબ જ વધુ છે અને જે રીતે વોકવે જે લોઅર પ્રોમિનાડ કહેવાય છે રિવરફ્રન્ટનો, ત્યાં સુધી પાણી પહોંચવાની તૈયારી છે। એટલે જો આના કરતાં વધુ પાણી ઉપરવાસમાંથી આવશે તો સુભાષ બ્રિજની આસપાસનો જે રિવરફ્રન્ટનો બંને તરફનો લોઅર પ્રોમિનાડ તરીકે કહેવાતો વિસ્તાર છે ત્યાં સુધી પાણી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે। એટલે આપ જોઈ શકો છો રેલવે બ્રિજના જે પિલર છે તેને રીતસરના અથડાઈને આ ધસમસતા પાણી આગળ તરફ વધી રહ્યા છે અને જમણા હાથે તો પાણીનો જે પ્રવાહ છે તે વોકવેની ઉપર સુધી આવી ગયો છે। એટલે હાલ સુરક્ષિત પરિસ્થિતિ છે એટલું ચોક્કસથી કહી શકાય, પરંતુ જો વધુ પ્રમાણમાં પાણી ઉપરવાસમાંથી છોડવામાં આવશે તો સુભાષ બ્રિજની આસપાસ ક્યાંક પરિસ્થિતિ ગંભીર બની શકે અને તંત્રને અગમચેતીના ભાગરૂપે લોકોની અહીંયા જે મૂવમેન્ટ છે તેને રિસ્ટ્રિક્ટ કરવાની ક્યાંક ફરજ પડી શકે છે। પરંતુ આ પાણી જ્યારે આગળ તરફ નહેરુ બ્રિજ, એલિસ બ્રિજ અને તે બાદ સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ તરફ જાય છે તો ત્યાં પાણીના લેવલ ઓછા છે। આપણે વાસણા બેરેજની પણ મુલાકાત લીધી કે જ્યાં 128 ફૂટની સપાટીથી પાણી શાંતિપૂર્ણ રીતે વહી રહ્યા છે, કારણ કે બેરેજ પર 25 જેટલા દરવાજા 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે। એટલે ઉપરવાસમાંથી જેટલું પણ પાણી હાલમાં આવી રહ્યું છે તે સીધું સાબરમતીની બીજી તરફ જઈ રહ્યું છે। એટલે આ પાણી જ્યારે સાબરમતીની બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચે છે તો નીચાણવાળા ગામડાઓને પણ વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, જેથી કરીને અમદાવાદ ગ્રામ્ય, ખેડા, નડિયાદ જિલ્લો છે તેના જે વિસ્તારો છે ત્યાં લોકો નદીમાં ન ઉતરે તે માટે પણ તંત્રએ આગોતરી જાણ કરી છે। એટલે આપ કહી શકાય કે સાબરમતી નદીમાં હાલમાં આ ઘોડાપૂર આવ્યું છે, જેના એક્સક્લુસિવ દ્રશ્યો સુભાષ બ્રિજ વિસ્તારમાંથી આપણે દર્શકોને બતાવી રહ્યા છે। મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ। તો હાલ પાણી વધારે છોડાયું છે જેથી કરી લોકોને પણ સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મશીનરી તણાઈ હોય તેવા દ્રશ્યો છે અને વધુ માત્રામાં સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ છે। અરવલ્લી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। બાયડના ડીવાય